આપણે શ્રીખંડ બનાવવાના છે. તો એના માટે આપણે એક લીટર આપણે દૂધ મેળવ્યું છે. તો એને આપણે સફેદ કપડામાં કાઢી લઈશું. સફેદ કપડામાં કાઢી લઈશું. આપણે શ્રીખંડ બનાવવાનો લસકો ફ્રીજમાંથી આપણે બહાર કાઢી લઈશું. બહાર કાઢી લીધું છે. તો આપણે સરસ દહીં, એકદમ લસકો બનાવવા માટે દહીં મૂક્યું હતું નીતરવા, તો એ આપણે સરસ નીતરી ગયું છે. તો આપણે એને બહાર કાઢી લઈશું. સરસ એકદમ થઈ ગયું છે. તો આપણે આનો શ્રીખંડ બનાવવાનું છે. પાણી આપણે બધું જ નીતરી ગયું છે. તો આપણે આ વાટકામાં આપણે લસકો કાઢીશું. એકદમ આપણે સરસ તૈયાર થઈ ગયું છે. એકદમ સરસ તૈયાર થઈ ગયો છે લસકો. જો સરસ થઈ ગયો ને, મસ્ત થઈ ગયો છે. તો આપણે આનો શ્રીખંડ બનાવવાનો છે. શ્રીખંડ બનાવવા માટે આપણે કાજુ નાખીશું, બદામ નાખીશું. આપણે એમાં બુરું ખાંડ હોય તો બુરું ખાંડ નાખવાની, અને ખાંડને દળી નાખો તો દળીને નાખો તોય નખાય, સરસ થઈ જાય છે. તો આપણે ખાંડ નાખીશું. આપણે ઇલાયચી પાવડર નાખીશું. આપણે એમાં પિસ્તા એડ કરીશું. આપણે સરસ એને મિક્સ કરી લઈશું. આવી રીતના ખૂબ સરસ મિક્સ કરી લઈશું. આપણો શ્રીખંડ સરસ તૈયાર છે. એકદમ સરસ થઈ ગયો ને, એકદમ લસકા જેવો થઈ ગયો છે સરસ. તો આપણે એને ફ્રીજમાં મૂકી દઈશું સેટ થવા માટે. આપણો શ્રીખંડ સરસ તૈયાર છે. એકદમ સરસ તૈયાર છે. તો આપણે હવે એને ફ્રીજમાં સેટ થવા મૂકી દઈશું. આપણો શ્રીખંડ સેટ થઈ ગયો છે. તો આ સરસ થઈ ગયો. તો આપણે એને એક બાઉલમાં કાઢીશું. આપણો શ્રીખંડ સરસ તૈયાર છે. તો આપણે એની પર પિસ્તા એડ કરીશું. તો હાલો શ્રીખંડ ખાવા. આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.